અમેરિકી રાજદૂત અને ઇન્ડો પેસિફિક કમાન્ડરની વેસ્ટર્ન કમાન્ડની ઐતિહાસિક મુલાકાત ઓપરેશન સિંદૂરના કર્યા વખાણ. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર અને યુએસ ઇન્ડો પેસિફિક કમાન્ડના કમાન્ડર એડમિરલ સેમ્યુઅલ જે પાપોરાએ હરિયાણાના પંચકુલા સ્થિત ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડ મુખ્યાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વેસ્ટર્ન કમાન્ડના આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનોજકુમાર કટિયાર સાથે ભારતની પશ્ચિમી સરહદ પરની વ્યૂહાત્મક સુરક્ષા સ્થિતિ અંગે ગહન ચર્ચા કરી હતી. ભારત અમેરિકા વચ્ચે વધતી જતી સંરક્ષણ ભાગીદારીના સંદર્ભમાં કોઈ અમેરિકી પ્રતિનિધિમંડળની ઓપરેશનલ કમાન્ડરની મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન અમેરિકી પ્રતિનિધિમંડળને પશ્ચિમી મોરચા પર ભારતીય સેનાની ઓપરેશનલ સજ્જતા, ગૌરવશાળી ઇતિહાસ અને પ્રાદેશિક સ્થિરતા જાળવવામાં સેનાની ભૂમિકા વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ ચર્ચામાં ખાસ કરીને ઓપરેશન સિંદૂર ના અમલીકરણ અને તે દરમિયાન ભારતીય સેનાના દાખવેલા સંયમ અને સચોટતાની વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી. એડમિરલ પાપારોએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેનો સંરક્ષણ સંબંધ શક્તિ દ્વારા શાંતિ સ્થાપિત કરવાના સન્માન ઉદ્દેશ્ય પર આધારિત છે. રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પર આ મુલાકાતને શાનદાર ગણાવતા કહ્યું હતું કે સુરક્ષિત ઇન્ડો પેસિફિક ક્ષેત્ર માટે બંને દેશોના સંયુક્ત પ્રયાસો ચાવીરૂપ છે. આ મુલાકાતથી સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે બંને દેશોએ માત્ર નૌકાદળ જ નહીં પરંતુ ભૂમિ સેનાના સ્તરે પણ વ્યૂહાત્મક સહયોગ વધારવા તરફ આગળ વધી રહ્યા છે.